પણ મને હું કામ દીબો બોલ દે હેડ માં ગયા. હા તો હાલ હાલ કાક હારું હારું બનાવીને આપણે ત્રણે ખાવી. અરે ના કાંઈ હારું હારું બનાવીને ખાવું ના હો. ઝૂંપડીમાં 30,000 પડ્યા નહીં, ભોળા દાદાને ખબર છે પૈસા ઓછા થાય મને નોખી જાય. પણ આપણે ઓછા પૈસા ક્યાં કરવા, બધા પૈસા લઈ લેવી, ત્રણે જણા ભાગ પાડી લેવી. હું કીધું એ 30,000 રૂપિયા પડ્યા ને એ લઈ લેવી, ત્રણે જણા 10,000 રૂપિયા વેચી લેવી એમ. ના અરે ના, હું થોડો ભોળા દાદાને પૈસા લેતો છે એ તો મને પગાર આપે. તો પણ ઘી પડ્યું. હા તો હાલો ને આપણે ત્રણે શેરો બનાવીને ખાવી. ના અરે ના, મારે કાંઈ શેરો ખાવો ના, હું ભોળા દાદા શેરો ખાવું. હવે ભોળા દાદા નહીં કોઈ દી તને શેરો ખવડાવે, આપણે ત્રણે જણા શેરો બનાવીને ખાઈ લેવી. આમ જો હું તને વસ્તુ લખી દઉં ને એ બધું ગામમાંથી લઈ આવજો, કાજુ બદામ ને એ બધું. ના અરે ના, હું કાંઈ વસ્તુ લેવા જવાનો ના. ઈ તો એમ તારા પારખા લેતા હતા. પણ મારા કામ પાયખા લેતા હતા. મેં તારા પાછા તો લેવા જોવે ને, કદાચ ભોળા દાદા ક્યાંક બહાર ગામ ગયા હોય તું વાડીનું ધ્યાન રાખે છે કે નહીં એટલે. પણ હું કામે રેલો છું તો વાડીનું તો ધ્યાન રાખું જ તે ને. પણ તોય તું બહાર ગામનો માણા કેવા અને એમ ભોળા દાદાના પાડોશી કહેવાય. ભોળા દાદાની એટલી તો અમારે ધ્યાન રાખવી કે નહીં કામ અમારા ભાઈ. તો હું અને રોજ એવી બે આવી તને એવું લાગે છે ભોળા દાદા છેતરવા આવે એમ? હા ના રે ના, છેતરવા નથી આવતા, ભોળા દાદા મળવા આવી. બાકી ભોળા દાદા એ ન ખાધું હોય ને તો એમ ન ખાવી કામ અમારા ભાઈ. તો હું અમને ખાવાનું ન ભાવે. એક દી ખબર ને ભોળા દાદાને માથું દુખતું હતું, હું ધોળા ધોળ ગયો ગામમાં મેડિકલે ટીકડી લેવા, પણ મેડિકલ બંધ હતું. પછી ડોક્ટર સાહેબ ના ઘરે ગયો, તે ડોક્ટર સાહેબ ઘરે નહોતા. પછી દુકાને ગયો, તે દુકાન ની બંધ હતી. પછી ટીકડી લીધા વગર વાડીએ વહી આવ્યો હતો, ત્યાં ભોળા દાદા માથું ઉતરી ગયું હતું. ખબર નહીં તને ભોળા દાદાને દુઃખ હોય ને એ અમારું દુઃખ માનવી એમ કામ અમારા ભાઈ. તો હું હે લા તું હું કામ રોવા માંડ્યો? હું ક્યાં રો? તો હિસકાનો અવાજ આવે છે ને? એ ખોખામાંથી અવાજ આવે. એ ખોખામાં કોણ છે? હું છું. જો બોલો ખોખામાં હું કામ બેઠા હતા? એ તમારા પારચા લેતા હતા. પણ અમારા પારચા હું કામ લેતા હતા? એ આના પારચા લેવાનું કીધું તું. અમારા પારચા થોડા લેવાય, અમે તો હારા માણસો છે. લે હાંભળી લીધું ને, તને નબળી વાત હોય. પણ શરૂઆત તો એવી જ થઈ હતી, બોલ પેન પડી ગઈ ને પછી કાક વાત ફરી ગઈ. કાંઈ એવું નથી, ઈ બે હારા માણસ છે. આ તો બકુલભાઈ મમરાભાઈ હારા માણસ છે, કેહા કાકા ને જમરૂ કાકા ને અમથો તો દુશ્મન છે ને. આ એનું કાક વિચારવું છે. તો પણ અમને કયો ને, એમ કાક વિચારવી કામ અમારા ભાઈ. તો અહીંયા બેયને 1000 રૂપિયા આપું. જાઓ બધાને ઢીબી નાખો, જાઓ. બોલે દીધા અમી નો ઢીબી કીધો, ઢીબાના તો તમારે, અમારે તો બધાએ હારા હારી રાખી જોવે ને. પણ અમે ઢીબા જઈને તો એવડે અમને ઢીબી નાખે. પણ તમને નો ઢીબી કે ને એવી ગોઠવણ એમ કરી દેવી. તો આ તો જાઓ તો છે ને હમણાં તમને બોલાવા આવી. હાલો અમારા ભાઈ હાલો. બોલા દાદા અમથાને તો હરખો ઢીબો છે, મને ધોલું મારી ગયો. આ તો ક્યાં ને જમરૂક ને ઢીબી જ નાખવા છે. અમથા ભોળારે બદલો લેવો છે. શું કામ? હમણાં અમને ઢોલું મારી એટલે. હવે ખોટું હું બોલો, ડોહો તો ખબર ને યાર્ડમાં ગયેલો છે. ભોળો કાંઈ યારમાં ના ગયો, હંતાઈને બેઠો. હે બકુલભાઈ ની હું કામ આવ્યા? એ તમને ઢીબા. અમને શું કામ ઢીબા? તો તમે ભોળા દાદા શું કામ હેરાન કરો? અમે ક્યાં ભોળાને હેરાન કરવી છે એવી? હવે ખોટું હું બોલો, હેરાન કરો છો ને કામ અમારા ભાઈ. તો તમારે ત્રણેયથી ભોળા દાદા એટલા કંટાળી ગયા ને, અમને બેન 1000 રૂપિયા આપ્યા તમને ઢીબાના. હે ડોહાએ તમને 1000 રૂપિયા અમને ઢીબા હાટો આપ્યા? હા બકુલભાઈ હું તમને બેને 1500 આપું, પણ એને અમે ઢીબી લેવો વિચારો હાલો. ઓ થેલ્યું પડી છે ને? અરે થેલ્યું જોવે એટલી પડી. ઓર આવો લ્યો. હા એમ થાય લ્યો. લ્યો તો એમ ભોળા દાદાને અહીંયા મોકલી તૈયારીમાં રહેજો. એવો હવે તમે બે થેલ્યું લેવા મળો તો અહીંયા. હે ભોળા દાદા ઓલા કેવા પ્લાન વાપરશે તે આપણે અમથાને ઢીપ્યું તોય અમથો આપણને કાંઈ નહીં કે. મને તો એવું લાગે અમથાને આંબા હારે બાંધી દે. બોલ હા આજ તો જોવો તમે અમથાને હમાય ઢીબો છે. આ એમ જ કરવું છે, કોઈ દી મારું નામ જ ન લેવો જોઈએ. એલા હું છું. હા ભોળા દાદા બધી તૈયારી થઈ ગઈ. તમે પૈસા આપ્યા થોડા એમ ઢીલું મૂકવી. પાછા એવડાઈ અમને ઢીબે એવું ના કર્યું ને. ના ના એને આમ જોવા થેલ્યું હેઠે દાટી દીધો. ભોળા દાદા અમથાની ઉપર થેલીનો થડકલો મારી દીધો એમી. તો અમથો હલ્લી જ નહીં એટલે હાલો અમથાને ઢીબી નાખવી. હાલ હાલ હાલ. શું કરવું? ઘડીક જોવા ઉભું રહેવું છે? ના રે ના બકુલભાઈ, બેને 2500 આવી ગયા છે, હવે ભાગી જવાનું હોય. તો હાલો ભાગો. ક્યાં કાકા જમરૂ કાકા તમે બે તૈયારીમાં રહેજો. અમે તૈયાર સીવી. અને જમરૂ કાકા તમે પાછા બીન વિયા ન જતા. હું નહીં બીવ, તું ન બીતો. એ હો તમે આંબા હંતાઈ જાવ જાવ, હું તુડુમ તુડુમ કહું ને એટલે દોડીને આવજો. એ વાંધો નહીં, ઈ આમ ભોળો નહીં આવે. હાલ જમરૂ આપણે હંતાઈ જઈએ. ઓય બાપા બકુલભાઈ મમરાભાઈ કેટલી બધી થેલીઓ મારા માથે મેકીને વિયા ગયા. હા ભોળા દાદા બકુલભાઈ અને મમરાભાઈ તો 1000 રૂપિયા વસૂલ કરી નાખ્યા. એય તમે બે હુકમ મારી વાડીમાં આવ્યા? એ તને ઢીબા. ઓય બાપા એ પણ મને હુકમ દીબો. હવારે મને ધોલું મારી હતી કા. ઓય બાપા એટલે મારી ભૂલ થઈ ગઈ બસ. હું થઈ ગયા થોડો હાલે. ઓય બાપા તુડુમ 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 તુડુમ. હે આ તુડુમ તુડુમ કેમ બોલે? એ મેં ધોલ મારી ને તે ધોલ વધારે વાગી ગઈ છે એટલે. ઓ બાપા ઓ બાપા. અમને ઢીબા તા કા? ઓય બાપા ભાગો ભોળા દાદા.